તો હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધાય મજામાં? તો નીલુ ફાર્મિંગ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે ફરીથી એક મિત્રો મળી ગયા છે હવે નવા વિડીયોમાં. હવે ખાસ કરીને મિત્રો આજનો જે ટોપિક છે ને મિત્રો, હું તમને 3 થી 4 પ્રકારના વિડીયો બનાવવાનો છું. કેના લગતે મિત્રો વિડીયો બનાવવાનો છું ને તે લગતે એ છે મિત્રો આપણી ફટકડી. હવે ફટકડીનો મિનિંગ કયા કયા લેવલમાં ફાયદો થાય ને એ અવશ્ય તમને બતાડીશ. તો મિત્રો એના લગતે તમને સરસ મજાના વિડીયો આવતા રહેશે. તો મિનિમમ 3 થી 4 વિડીયો બનાવવાની આપણે ગણતરી છે. તો ફટકડીને કેવા કેવા ફાયદા છે ને એને લગતે મિત્રો તમને આજનો વિડીયો બનાવવાનો છે. તો જરૂર ને જરૂર મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલમાં નવા આવી જાઓ તો સબસ્ક્રાઇબ કરી લેજો. હવે ખાસ કરીને મિત્રો આપણે ઘણા પશુપાલન ભાઈઓ પૂછતા હોય બરોબર કે મારા કોઈ પણ ગાય ભેંસ હોય અને મિત્રો મોઢાની અંદર ચાલા પડી જતા, મતલબમાં મોઢાની અંદર આપણે ચાલુ થઈએ, મતલબમાં ખાઈ ન હોય કે પાણી પી ન હોય કે નિરણ ઓગાળી ન હોય કે પ્લસ દૂધમાં ઘટાડો થઈ જાય. તો હવે એની માટે સરસ મજાનો મિત્રો આપણે વિડીયો લઈને આવેલા છે બરોબર. તો હવે શું એવો વસ્તુ કરવી કે જે તમારા પશુને ફાયદો થાય, તો તે મિત્રો મેં તમને કહી દીધું છે મિત્રો વિડીયોમાં કે ફટકડી. હવે ફટકડીને મિત્રો એવા ફાયદા છે કે જે તમારા પશુને જોરદાર મિત્રો ફાયદો થશે. તો પહેલો ફાયદો એ છે કે જ્યારે કોઈ પણ ગાય હોય મિત્રો અથવા કોઈ પણ ભેંસ હોય, નાની પાડી હોય અથવા બળદ હોય, બિચારું નિરણ ન ખાય, મોઢામાંથી ચાલા પડી જાય, તો તમારે મિત્રો ફટકડી લઈ લેવાની છે 100 ગ્રામ ફટકડી. જો 100 ગ્રામ ફટકડી તમે કેવી રીતે એનો ઉપયોગ કરો, તો મિત્રો ઘણા લોકો તો ઉપયોગ કરી લેતો હોય પણ મિત્રો એનો પરફેક્ટ ઉપયોગ કરતા ન આવડતો હોય બરોબર. તો એને લગતે મિત્રો આજનો વિડીયો લીધેલો છે. તો ફટકડી છે મિત્રો તમારે એને પાણીની અંદર ઓગાળી નાખવાની છે મિત્રો બરોબર. પાણીની અંદર ઓગળી જાય ત્યારે મિત્રો એને જે પાણી હોય ને એને તમારે હલકા હાથે, મતલબમાં કે થોડું એને મિત્રો પાણીમાં પાવાનું, પાણીની અંદર પાવાનું હોય છે માલને. આપણે જે પશુ હોય એને પાણી કરીને તમે જો ફટકડીને ઓગાળી દો વ્યવસ્થિત રીતે બરોબર, તો ફટકડીનું જે પાણી હોય ને તે મિત્રો 100% શુદ્ધ પાણી કરી નાખે ફટકડી. બીજી વસ્તુ, શુદ્ધ પાણી થઈ જાય એટલે તમે મિત્રો એને જો આમનામ કોરી તમે આપણા પશુને છટાવી શકો, જો તમે જીભે કરીને એને છટાડો તો પણ ચાલે બરોબર. તો ફટકડીનો મિત્રો એવો ફાયદો, કોઈ પણ ગાય હોય અથવા ભેંસ હોય જો મોઢામાં સાલા પડી ગયા હોય ને તો તમે મિત્રો ફટકડીનો ઉપયોગ કરો તો તમારા ફટકડીને થઈને માલને મોઢાની અંદર જે સાલા પડી જાય ને તેની અંદર મિત્રો 100% સુધારો થાય. બીજી વસ્તુ, પાણી વ્યવસ્થિત પીશે અને નીણ વ્યવસ્થિત ખાશે. તો ફટકડીને એવા ઘણા એવા ફાયદો છે મિત્રો. તો એ બીજો એવો ફાયદો માટે તમારે નેક્સ્ટ વિડીયોમાં બની રહેવાનું છે. તો એ મિત્રો તમને બીજા વિડીયોમાં બતાવીશ. તો જરૂર ને જરૂર મિત્રો કન્ટિન્યુ આપણે વિડીયોમાં રહેજો અને તમને નવા વિડીયોમાં તમને ફટકડીના કેવા ફાયદા છે એ પણ તમને બતાવીશ. તો જરૂર ને જરૂર મળીએ નવા વિડીયોમાં. જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે નવા વિડીયોમાં.